તો જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. ગઈકાલે મેં તમને આપણે જોયું કે અમે માઉન્ટ આબુ અમારી જે કેમ્પ સાઇટ છે ત્યાં અમે પહોંચી ગયા છીએ. એટલે અત્યારે તમને હું કેમ્પ સાઇટની આખી હું ટૂર કરાવીશ. હું તો ફ્રેશ થઈ ગયો છું અને બીજા મિત્રો ફ્રેશ થવા જઈ રહ્યા છે. હમણાં બપોરે અમારું જમવાનું છે અને બપોર પછીનો અમારે બહારનો એક ફરવાનો અને કાલે ટ્રેકિંગ ને એ બધું આગળ જણાવશે. એ રીતનો અમારો પ્રોગ્રામ છે. નાસ્તો કરી લીધો, નાસ્તામાં બટેકા પૌવા, ચા, એ રીતનો આખો અમારો નાસ્તો હતો અને ખૂબ સરસ હતું નાસ્તો, ખૂબ મજા આવી બધાને. અને અત્યારે હું તમને આગળ અમારી જે આ ટૂર છે કેમ્પ સાઇટની એ આખી તમને ટૂર કરાવું. ટેન્ટ કેવા છે, કેવી રીતે છે બધી વ્યવસ્થા, એ તમને ટૂર કરાવું. તો ચાલો મારી સાથે. અહીંથી આપણે એન્ટર થાય એટલે કે આ મહાદેવનું મંદિર આવે સરસ. આ ટેન્ટ છે. બળતણ માટે લાકડા કપાઈ રહ્યા છે. આ એનો રસોડા વિભાગ છે. સ્વચ્છ સરસ બધું રસોડાનું કામ. આ બધું સંભાળે છે ભાઈ અહીંયા. સાગરભાઈના મિત્ર છે ખાસ. આખું રસોડાનો એરિયા છે બધો. જમવાનું બની રહ્યું છે સરસ. શું બને છે જમવામાં આજે? વાહ, બપોરે મોજ આવી જાય બધાને આજે. જો સ્વચ્છતા અને બધું સરસ વ્યવસ્થિત ગોઠવેલું, ખૂબ સરસ આયોજન છે. વાંદરા અહીંયા જોવા મળે હાવ નજીક. જો અમુક મિત્રો ક્રિકેટ રમી રહ્યા છે. આખી કેમ્પ સાઇટ છે. છોકરાને બધાને રમવાનું બધી જાતના આયોજન છે અહીંયા. આ ટેન્ટ છે બધાને. 2 જણા હોય તો એવી રીતે, 10 જણા હોય તો એવી રીતે, એ બધાને ટેન્ટની આખી વ્યવસ્થા છે અહીંયા. અને આ જે ઉપરના જે ટેન્ટ દેખાય છે, ઉપરના ટેન્ટ બધે જે અહીંના સાહેબો હોય એ લોકો માટે હોય છે. આ બધી છોકરાને રમવાની બધી એક્ટિવિટી માટે છે આ બધું. જો ઉપર વાંદરા પાછા રમે બધાય. આ બધી રમવાની વસ્તુ. આ ટેન્ટ છે. આ 10 જણાનું ટેન્ટ છે. જેમાં આવી રીતે આખું આયોજન હોય છે. 5-5 જણાનું સામે સામે. અને આ અમારા ટેન્ટ છે.
અમારા ટ્રેનમાં 2 ડૉક્ટર છે, મસ્તીના સૂઈ ગયા છે. આખી રાતના અમારે ઉજાગર હતા, પણ આ અમારો સામાનને બધું ગોઠવી દીધું છે. આખી રાતનો ઉજાગરો હતો. મારે થોડુંક એડિટિંગનું બધું કામ હતું, એટલે મારે કીધું આ જરાક કરીને પછી આરામ કરીશ. આ જો આખી કેમ સાઈડ ખૂબ સરસ જગ્યા છે, મજા આવે એવું છે. છોકરાઓને બધાને ખૂબ આનંદ આવે એવી વ્યવસ્થા છે. માણસો બધા ખૂબ સારા છે. અને ખાસ હું ફ્રેશ થઈને તૈયાર થઈ ગયો છું, વ્યવસ્થિત કમ્પ્લીટ. હવે આગળ અમારે બપોર પછીની એક્ટિવિટી છે, તો બધી એક્ટિવિટી હવે અમારે કેવી રીતે થાય છે, શું થાય છે, એ હું આપને અપડેટ આપતો રહીશ. અત્યારે જમવામાં છે મસ્તીનો રોટલી, દમ આલુ, દાળ, ભાત, છાસ, પાપડ, અથાણું ને ડુંગળી. ખૂબ સરસ વ્યવસ્થા છે અત્યારે બપોરની જમવાની. સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિંગની સંસ્થા છે, આખી ઇન્સ્ટિટ્યૂટ છે. વર્ટિકલ વોલ છે, આર્ટિફિશિયલ. ખૂબ મજા છે, ખૂબ સરસ સંસ્થા. અમે લોકો અત્યારે ઇન્સ્ટિટ્યૂટની ઉપર એક જગ્યાએ જઈ રહ્યા છીએ, ત્યાં સ્પેશિયલ પરમિશનની જરૂર પડે છે. પછી આપણે આખી એ બાબતે ચર્ચા કરીશું. સાગર, સ્પેશિયલ તારી યાર પછી વાત કરવાની થાય છે આખી આના વિશે. કોઈ અમે બધા અત્યારે ઉપર સ્ટેચ્યુ બાજુ જાય છે. ખૂબ સરસ રસ્તો છે, ખૂબ મજા આવે એવો. સાગરભાઈ અમારા મિત્ર છે, આ કાર્ય કરી શક્યા, નકર તો શક્ય નથી. આ બેઝિકમાં કરાવે ને કા સાગર? આપણે તો આવ્યા હતા. ના 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 ના, મેં કરેલું ભાઈ. ત્યારે આપણને અહીંયા રેપલિંગ કરવા લઈ. હા, રેપલિંગ કરવા. પડી જાય એમ કાંટો ન વાગે.
જો ખૂબ આબુનો સુંદર નજારો. હજી તો અડધું જ થયું. મને અત્યારે પ્રિન્સિપાલ પરમિશન લેવા ગયો ને, એમને કીધું કે કોઈ ડ્રિંક બ્રિંક ના કરાવતા, ફોટા ના પાડતા, અને વાયરલ તો થવા જ ન જોઈએ. બરોબર. કેવી સરસ જગ્યા છે જુઓ મિત્રો. હવે ઉતરી રહ્યા છીએ અમે. સરસ જગ્યાએથી, ખૂબ સરસ જગ્યા છે. આ બધા જોઈ શકો છો. કેવી ડિફિકલ્ટ જગ્યા છે. ઇન્સ્ટિટ્યૂટમાં જે લોકો હોય છે એ લોકોને રેપલિંગ એના માટે એ લોકોને અહીંયા લઈ આવવામાં આવે છે. નાના બાળકો હોય બધા પણ આ લોકો બધાને અહીંયા લઈ આવે છે. એટલી ડિફિકલ્ટ નથી, પણ આપણને ડિફિકલ્ટ લાગે કારણ કે આપણને અહીંયા ચાલવાની ટેવ ન હોય. હા, બાકી ખૂબ સુંદર જગ્યા છે. આખું આબુ અહીંથી આપણને જોઈ શકાય છે. થઈ ગયું. માઉન્ટ આબુમાં બધાય સોફ્ટીકોનની મજા લેતા લેતા ફૂલ આનંદ. નિલેશભાઈ મારા ખજાનચી. માઉન્ટ આબુમાં બધાય સોફ્ટીકોનની મજા લેતા લેતા ફૂલ આનંદ.
એને રાખ્યા અત્યારે આ નાખે ઈ જુદા બે એને રાખ્યા અત્યારે આ નાખે ઈ જુદા આ નક્કી લેકનો રસ્તો છે. હા જો वो नहीं करो भैया આ છે નક્કી લેક તળાવ, જ્યાં બોટિંગ થઈ રહી છે અત્યારે. રબડી